રાજ્યના 23 એવા જિલ્લાઓ છે કે જ્યાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। 76 એવા તાલુકાઓ છે કે જ્યાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ જોવા મળી। સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ગોધરામાં 3.5 અને જાંબુઘોડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો। બોટાદના બરવાડામાં 2.7 ઇંચ વરસાદ નોંધાયો। આ સાથે મહેસાણાના કડીમાં પણ 2.5 ઇંચથી વધુ વરસાદની સ્થિતિ છે। ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો 73 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। ગુજરાતમાં હજુ સુધી ચોમાસું નબળું રહેવાની જ આગાહી કરવામાં આવી, પરંતુ મોસમ પલટો થયો તેના કારણે અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની સ્થિતિ પણ જોવા મળી। 23 જિલ્લાના 76 એવા તાલુકાઓ છે કે જ્યાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ, વાવણીલાયક વરસાદના કારણે અન્નદાતામાં પણ હરખની હેલી જોવા મળી। રાજ્યમાં મેઘમહેરથી જગતનો તાત પણ ખુશહાલ છે। પંચમહાલના હાલોલમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો। બોટાદના બરવાડામાં 2.7 ઇંચ વરસાદની સ્થિતિ। આ સાથે સાર્વત્રિક વરસાદ છે તે હાલમાં વરસી રહ્યો છે।